હવે જો એના પછી આપણે ઉદાહરણની ચર્ચા કરવાની છે, ઉદાહરણ 2.9. તો એમાં જે રકમશીમાં તમને કીધું છે, આપણે રકમશી પહેલા વાંચશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક છે એ 500 વોલ્ટ સપ્લાય સાથે જોડે છે. 4 કેપેસિટરો છે C1 C2 C3 C4. આનું એક નેટવર્ક બનાવ્યું છે. નેટવર્ક એટલે સર્કિટ, અને એને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. હવે આગળ પહેલું તમને મેળવવાનું કીધું છે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, અને બીજો જે અંદર પ્રશ્ન તમને પૂછ્યો છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. સમજો બરાબર. અહીંયા જે છે મિત્રો, આપણે પહેલા તો આ જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. હવે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણી ગયા કે જ્યારે બે કેપેસિટર શ્રેણીમાં હોય તો ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ, બે કેપેસિટર સમાંતરમાં હોય ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા પહેલા તો આપણે આ નેટવર્ક ઉપરથી કહેવું પડે કયા કેપેસિટરો શ્રેણીમાં છે, સિમ્પલ, અને કયા કેપેસિટરો છે એ સમાંતરમાં છે. જો તો તમને જે આકૃતિ છે એના ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ત્રણ જે કેપેસિટર છે C1 C2 અને C3, એમાં તમે જુઓ કે C1 ની ઋણ પ્લેટ, C2 ની ધન પ્લેટ, C2 ની ઋણ પ્લેટ, C3 ની ધન પ્લેટ આ રીતે જોડાયેલા છે. ખ્યાલ આવે છે? તો તમે કહી શકો કે આ જે ત્રણેય કેપેસિટર છે C1 C2 અને C3 ઈ શેમાં છે તો કે શ્રેણી જોડાણ. હવે એનું પહેલા આપણે સમતુલ્ય મેળવી લઈએ, સમજો, પછી આપણે નેટવર્ક નું મળશે. તો હું સાથે સાથે એની આકૃતિ પણ દોરતો જઉં છું, સમજજો. અહીં આકૃતિમાં અથવા તો જે નેટવર્ક છે, સર્કિટ છે, એમાં C1 C2 અને C3 કેપેસિટરો શ્રેણીમાં છે. આ ત્રણ કેપેસિટરો કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવી માટે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ, જો સમજો આ દાખલો ખૂબ જ મહત્વનો છે. સમતુલ્ય કેપેસિટન્સ હું એમ કહું કે C ડેશ છે, તો આપણે એનું સૂત્ર લખશું. શ્રેણી જોડાણ માટે સૂત્ર શું છે તો આપણને ખબર છે કે 1/C ડેશ. C ડેશ એટલે શું કીધું મેં તો કે આ જે ત્રણેય કેપેસિટરો છે એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C ડેશ is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. શ્રેણી જોડાણ છે એટલે આ સૂત્રોને આપણે એપ્લાય કરશું, એમાં કિંમત મૂકી દીધી. તો આપણને આ કવર અંદર કહી દીધું છે કે ચારે કેપેસિટર્સના મૂલ્ય જે છે કેપેસિટન્સના એ સમાન છે 10 માઇક્રોફેરાડ. તો અહીંયા આપણે લખી નાખશું 1/10, અહીંયા 1/10 અને આનું મૂલ્ય 1/10, એટલે આ જે આન્સર આવશે 3/10 1/C ડેશ. માટે C ડેશ બરાબર થાય 10/3 માઇક્રોફેરાડ. આને આપણે આગળ જરૂર પડશે, સમજ. એટલે હવે આ જે નેટવર્ક છે એમાંથી તમારે ત્રણેય કેપેસિટરને દૂર કરી દેવાના, અને ઈ કેપેસિટરને ત્રણેયને દૂર કરી એક જ કેપેસિટર મૂકી દેવાનું. કયું? કે 10/3 માઇક્રોફેરાડ. ખ્યાલ આવે છે? તો આને નેટવર્કનું સોલ્યુશન કહેવાય કે તમારે જે નેટવર્ક જે સર્કિટ આપેલી છે એને મિનિમાઇઝ કરતી જવાની. મિનિમાઇઝ ત્યારે જ કરી શકો તમને જે કેપેસિટર આપેલા છે એના શ્રેણી સમાંતર જોડાણ છે એના કન્સેપ્ટ ખ્યાલ. તો હવે જુઓ, આ જે આકૃતિ છે ઈ આકૃતિ હવે આવી રીતે બની જશે. આપણે આ ત્રણેય કેપેસિટરોને આ આકૃતિમાંથી કાઢી નાખીશું અને ઈ ત્રણેયની બદલે આ એક જ કેપેસિટર મૂકી દઈએ. એનો મતલબ એવો થાય ફિઝિક્સમાં કે આ નેટવર્કમાં ત્રણ કેપેસિટર જે કાર્ય કરે છે, સમજો બરાબર, ઈ ત્રણ કેપેસિટર જે કાર્ય કરતા હતા ઈ કાર્ય ફક્ત એક કેપેસિટર કરી નાખશે. એટલે કહેવાનો મતલબ શું કે તમારે કોઈ પણ જગ્યાએ સર્કિટ છે ને નાની થતી જશે. કોઈ પણ તમે સર્કિટ બનાવો છો એમાં તમે કેપેસિટર 3 મૂકો અને એના બદલે એક મૂકો તો તમને ખ્યાલ આવશે કે એ સર્કિટની સાઈઝ કેટલી ઘટી જાય. અને હકીકતમાં ભૌતિક વિજ્ઞાનમાં એટલે કે આ જે નેટવર્કિંગ જે છે આખો સબ્જેક્ટ વિદ્યુત પરિપથો છે એમાં મેન કન્સેપ્ટ અથવા તો મેન જે હેતુ છે એ વૈજ્ઞાનિકોનો અથવા તો જે સંશોધન કરનાર છે વ્યક્તિ, સર્કિટ બનાવનાર છે, એનો મેન હેતુ જ હોય કે ઈ જે સર્કિટ ડિઝાઇન કરે ઈ નાનામાં નાની બની શકે. ખ્યાલ આવે છે? તમે પહેલા જોયું હશે જે કોમ્પ્યુટર હોય એ આખા એક રૂમ સાઈઝના હતા. અત્યારે તમે જોયું હશે કોમ્પ્યુટર તમારા મોબાઈલમાં આવી ગયા છે, પામ ટોપ છે, લેપટોપ છે. ખ્યાલ આવે છે? તો એની સાઈઝ ઘટવાનું કારણ શું તો કે આવા બધા કન્સેપ્ટના આધારે સર્કિટ જે પહેલા મોટી હતી એ ધીમે ધીમે મિનિમાઇઝ કરતા જાય.
ખ્યાલ આવે છે કે પહેલા જે 3 કેપેસિટર આપણે ઉપયોગ કરવા પડતા હતા એના બદલે મેં એક કેપેસિટર મૂકી દીધું. ઈ એક ક્યારે મૂક્યું તો મેં પહેલા ગણતરી કરી કે આ શ્રેણીનું સમતુલ્ય કેપેસિટન્સ આટલું થાય. હવે આગળ હું આ જે છે એને સર્કિટ આ રીતે દોરીશ. જો ખ્યાલ આવે છે. આને નામ આપીશ C ડેશ અને C ડેશ ની કિંમત કેટલી તો કે 10^3 માઇક્રોફેરાડ. સમજજો બરાબર. અને એની સાથે પાછું આ C4 કેપેસિટર અહીં જોડાયેલું છે. આ C4 અને C4 કેપેસિટર સાથે 500 વોલ્ટ નો સપ્લાય જોડાયેલો છે. અહીં 500 વોલ્ટ. આપણે શું કર્યું કે આ ત્રણેય કેપેસિટર કાઢીને એના બદલે આપણે જે સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યું એ લખી નાખ્યું. અહીંયા જે વિદ્યુતભાર છે હું અહીં લખી નાખીશ Q ડેશ છે અને માઈનસ Q ડેશ છે. આપણે વિદ્યુતભાર શોધવાનો છે આગળ. તો પહેલા એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યું. હજી આગળ હવે તમે જોઈ શકો છો કે હવે આ બે કેપેસિટર કયા જોડાણમાં થાય તો કે સમાંતર. ખ્યાલ આવે છે. આ બંને કેપેસિટર કયા જોડાણમાં થશે સમાંતરમાં. એટલા માટે તમે કહી શકો કે C ડેશ અને C4 સમાંતર જોડાણમાં છે માટે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર આપણે લખીને એને હું C વડે દર્શાવીશ. ઈ સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણ માટે સૂત્ર શું તો સમાંતર માટે યાદ રાખવાનો સરવાળો. શું યાદ રાખવાનું સરવાળો. કઈ રીતે કે C થાય C ડેશ C4 બરાબર. C ડેશ ની કિંમત કેટલી તો કે 10^3 વત્તા C4 ની કિંમત કેટલી તો કે 10 માઇક્રોફેરાડ. એટલે આપણો જે આન્સર આવશે C બરાબર સામે મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 30 વત્તા 10 એટલે 40/3 એટલે 13.3 માઇક્રોફેરાડ તમને મળે. C ની જે કિંમત મળશે 13.3 માઇક્રોફેરાડ. આ જે છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ થાય. સમતુલ્ય કેપેસિટન્સ. એટલે હવે હું આ જે બે સર્કિટ છે એમાંથી હવે આ બે કેપેસિટરને દૂર કરી નાખું અને એના બદલે ફક્ત એક જ કેપેસિટર મૂકવાનું થાય. કયું તો કે C બરાબર 13.3 માઇક્રોફેરાડ અને એની સાથે તમારે સિમ્પલ 500 વોલ્ટ છે એની બેટરી જોડી દેવાની. તમે જોઈ શકો છો કે આ જે નેટવર્ક હતું હવે આવું બની ગયું. અહીંયા 4 કેપેસિટર હતા એના બદલે એક જ કેપેસિટર આવી ગયું. તો અહીંયા જે 4 કેપેસિટર જે કાર્ય કરતા હતા એ કાર્ય એક જ કેપેસિટર કરી નાખે. ખ્યાલ આવે છે. એટલે તમે 4 ને દૂર કરીને તમારી પાસે 13.3 માઇક્રોફેરાડ નું જે કેપેસિટર છે એ અહીંયા મૂકી દો. ખ્યાલ આવે છે. તો તમે જે આ નેટવર્ક કાર્ય કરતું હતું એ જ કાર્ય કરશે. પણ અહીંયા આપણો હેતુ શું થયો કે આ 4 ને દૂર કરીને એક જ કેપેસિટર આવ્યું. ખ્યાલ આવે છે. હવે આગળ તો અહીંયા આપણા સમતુલ્ય કેપેસિટન્સ છે એનો આન્સર મળી ગયો. પ્રશ્ન પહેલો જે છે અંદર પૂછ્યો છે એનો આપણો જવાબ કે નેટવર્કનો સમતુલ્ય કેપેસિટન્સ 13.3 માઇક્રોફેરાડે મળ્યું. હવે આગળ બીજું તમને અંદર પૂછ્યું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. સમજજો બરાબર. દરેક કેપેસિટર સીના પરનો વિદ્યુતભાર કેટલો ઈ તમારે કહેવાનું છે. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. પહેલા તો આપણે કહીએ કે દરેક કેપેસિટર ઉપર જો અહીં આકૃતિમાં પહેલેથી વિદ્યુતભાર દર્શાવી દીધો છે કે આ ત્રણ કેપેસિટર જે કયા જોડાણમાં છે તો કે શ્રેણી જોડાણમાં. ઈ શ્રેણી જોડાણમાં હોવાથી ઈ ત્રણેય કેપેસિટર ઉપર સમજજો ઈ ત્રણેય કેપેસિટર ઉપર એક સરખો વિદ્યુતભાર આવશે. આ પહેલા યાદ રાખો. C1 C2 અને જે C3 છે એના ઉપર એક સરખો વિદ્યુતભાર આવે. આ પહેલી વસ્તુ. બીજું કે ઈ ત્રણેય કેપેસિટરનું શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવી લીધું. હવે C' અને C4 ઈ કયા જોડાણમાં છે તો સમાંતરમાં. તો આપણે શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા ત્યારે જ આપણે કીધું કે શ્રેણીમાં વિદ્યુતભાર સરખો, સમાંતરમાં વિદ્યુતભાર જુદો જુદો. સમજજો બરાબર. હવે હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ. આ સર્કિટનો આ વિદ્યુતભાર શોધવાનો છે ને આપણે ઈ અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ. બરાબર સમજ.
જો આ C' અને C4 કયા જોડાણમાં છે તો કે સમાંતરમાં, માટે બંને વચ્ચે એક સરખો જ વોલ્ટેજ આવે. હું અહીંયા વોલ્ટેજ કહું તો એ 500 વોલ્ટ, આ C4 ની આસપાસનો જે વોલ્ટેજ કહું ને તો એ 500 વોલ્ટ થાય. સિમ્પલ. અને એના ઉપરથી આપણે એનો વિદ્યુત ભાર છે મેળવી શકીએ. હું એમ કહું કે C' પરનો વિદ્યુત ભાર, અને C' કોનું સમતુલ્ય છે તો કે આ ત્રણેય. એટલે C' ઉપર જે વિદ્યુત ભાર મળશે, સમજજો બરાબર, C' ઉપર જે વિદ્યુત ભાર મળે ઈ વિદ્યુત ભાર કોનો હોય તો કે આ ત્રણેય કેપેસિટર ઉપર એટલો જ વિદ્યુત ભાર હશે. એટલે સિમ્પલ પહેલા આપણે શું મેળવી લેશું કે C' જે કેપેસિટર છે એના ઉપર કેટલો વિદ્યુત ભાર આવે. તો ઈ મેળવવા માટે સિમ્પલ કે C' પરનો વિદ્યુત ભાર, C' પરનો વિદ્યુત ભાર છે આપણે મેળવવો છે. તો આપણી પાસે જે કેપેસિટન્સ નું સૂત્ર છે હું અહીં લખી નાખું છું, Q = CV. આ સૂત્ર અનુસાર તમે અહીં કહો કે C' પરનો વિદ્યુત ભાર ને હું Q' કહીશ. કેપેસિટન્સ C' અને વિદ્યુત સ્થિતિમાનની આસપાસ વોલ્ટેજ કેટલો છે તો કે 500 વોલ્ટ. સમજો. એટલે આ Q' છે ઈ C' પરનો વિદ્યુત ભાર થશે. Q' બરાબર C' ની કિંમત કેટલી તો કે 10^3 માઇક્રોફેરાડ. માઇક્રોફેરાડ એટલે 10^6. આગળ V એટલે કેટલા તો કે 500. V ની કિંમત છે કેટલી થશે 500. એટલે હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરશું તો આપણો જે આન્સર આવશે 5000/3 ગુણ્યા 10^6 બરાબર. તો અહીંયા થશે 5/3 ગુણ્યા 10^3 ઘાત થયા 10^6 ઘાત, અને અહીં રહેશે 10^3 કુલમ. ખ્યાલ આવે છે? એટલે Q' ની આપણને કિંમત મળી, Q' બરાબર 5/3 ગુણ્યા 10^3 કુલમ. અને હજી આપણે આનું કેલ્ક્યુલેશન કરવું છે મિત્રો 5/3. તો એ કેલ્સીમાં હું કેલ્ક્યુલેશન કરું છું. જો તમારી પાસે કેલ્સી હોય તો એ તમે એ ગણતરી કરી શકો છો. 5/3 5/3 આપણો જવાબ આવશે 1.66. 1.66 જવાબ આવશે. તો એને આપણે આશરે લખી શકીએ 1.7 ગુણ્યા 10^3 કુલમ. આ જે વિદ્યુત ભાર છે કોના ઉપરનો મળ્યો આપણને તો કે C' ઉપરનો. હવે પાછું જવાનું. જો દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધવા માટે એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમે જે સર્કિટનું પહેલા સોલ્યુશન કર્યું અહીંયા પહોંચ્યા, હવે અહીંયાથી બેકવર્ડ જતું જાવ. પહેલા આપણે કોના પરનો વિદ્યુત ભાર મળ્યો C' પરનો. હવે જોવાનું C' છે એ કોનું સમતુલ્ય છે તો C' છે એ આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય છે. હવે જોવાનું કે ત્રણેય કેપેસિટર કયા જોડાણમાં છે. જો શ્રેણીમાં હોય તો એના પરનો વિદ્યુત ભાર અહીંયા તમને જે મળ્યો એટલો જ હોય. સમજજો બરાબર. અહીંયા જે વિદ્યુત ભાર તમને મળ્યો એટલો જ વિદ્યુત ભાર અહીંયા હશે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે C' છે C1 C2 અને C3 છે એનું શ્રેણી જોડાણનું સમતુલ્ય છે. માટે આપણે કહી શકીએ કે C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર, જેને હું એમ કહું કે Q1 Q2 બરાબર Q3 બરાબર Q' અને બરાબર થશે 1.7 ગુણ્યા 10^3 કુલમ. આ આપણો આન્સર. ત્રણ કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી ગયો C1 C2 C3. બાકી કોણ રહ્યું તો કે C4. એનું મેળવી લઈએ. હવે તો અહીંયા લખીશ C4 પરનો વિદ્યુત ભાર, જેને હું Q4 નામ આપીશ. સમજજો બરાબર. C4 પરનો જે વિદ્યુત ભાર છે એને કહેવાય Q4. તો Q4 બરાબર સૂત્ર થશે આ જ પ્રમાણે જેમાં આપણે લખ્યું હતું ને C' માટે એ જ રીતે અહીં લખાશે Q4 બરાબર C4 * V. C4 છે એની કિંમત કેટલી તો કે આ જે C4 ની કિંમત છે 10 માઇક્રોફેરાડ. એટલે હું અહીં લખીશ 10 ગુણ્યા 10^6. V ની કિંમત કેટલી તો કે 500 વોલ્ટ. અહીંયા 500 વોલ્ટ બરાબર. અહીંયા જે આપણો આન્સર આવશે 5000 ગુણ્યા 10^6. 5000 એટલે 5 ગુણ્યા 10^3 10^3 10^6. એટલે અહીંયા આપણો જે આન્સર આવશે 5 ગુણ્યા 10^3 ફેરાડ.
હવે જો એના પછી આપણે ઉદાહરણ નંબર 2.8 ની ચર્ચા કરવાની છે. તો એમાં રકમ એવી આપેલી છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાવાળું માધ્યમ છે અને ઈ કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચેનું જે અંતર છે એ 3 mm છે, એટલે કે સ્મોલ d ની કિંમત. અને કેપેસિટરની જે પ્લેટ છે એનું જે ક્ષેત્રફળ છે એ 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલ છે. પહેલા તમને કીધું છે કે આ કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. કેપેસિટન્સ C બરાબર શું થાય? એટલે C નું સૂત્ર મૂકવાનું. C = ε0A/d બરાબર. ε0 છે એની કિંમત કેટલી? તો કે 8.85 × 10⁻12 A ની કિંમત 6 × 10⁻³ અને એના છેદમાં સમજો 8.85 × 10⁻12 6 × 10⁻³ d ની કિંમત 3 × 10⁻³ કારણ કે મીટરમાં ફેરવવો પડે. આનું આપણે સોલ્યુશન કરશું એટલે આ 10⁻³ છે કેન્સલ થઈ જાય. 3 × 6 એટલે આપણો જે આન્સર આવશે 8.85 × 2 એટલે 17.7 × 10⁻12 ફેરાડ. માટે એવું કહેવાય કે 17.7 એટલે આપણો જે આન્સર થશે 18 પાઇકોફેરાડે, કારણ કે 10⁻12 એટલે પાઇકોફેરાડે. તો આપણું આ કેપેસિટન્સ નું મૂલ્ય મળ્યું આપણને. સિમ્પલ. હવે આગળ બીજી વસ્તુ તમને શું મેળવવાની કીધી છે? તો કે આ કેપેસિટરને જ્યારે 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે, આ જે કેપેસિટર છે એને હું 100 વોલ્ટના સપ્લાય સાથે જોડી દઉં. આ બેટરી છે અહીંયા જોડવાની છે 100 વોલ્ટ. એની સાથે આ કેપેસિટરને જોડી દેવાનું છે કે જેનું કેપેસિટન્સ આપણે મેળવી લીધું 18 પાઇકોફેરાડ. તો કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર હોય? એટલે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો છે તો એકદમ સિમ્પલ. Q = C × V સૂત્ર અનુસાર C ની કિંમત આપણને આપેલી છે 18 પાઇકોફેરાડ એટલે 18 × 10⁻12 ઇન્ટુ V ની કિંમત કેટલા વોલ્ટ? 100 વોલ્ટ. તો 18 × 10⁻12 આ 10⁻2 થાય એટલે આન્સર આવશે 18 × 10⁻10 કુલમ. આ આપણો આન્સર થશે. કેપેસિટર સીના ઉપર આટલો વિદ્યુતભાર હોય ક્યારે? કે જ્યારે કેપેસિટરની વચ્ચે માધ્યમ કયું હોય? હવાવાળું માધ્યમ હોય. ત્યારે આ કેપેસિટર પર આટલો વિદ્યુતભાર, એનું કેપેસિટન્સ આટલું. હવે આગળ આની સાથે જ આપણે એના પછીનો નેક્સ્ટ દાખલો છે એ ચર્ચા કરશું. સ્વાધ્યાયનો 2.9 નો જે દાખલો છે જો ઈ દાખલો છે એમાં આનો રેફરન્સ લેવાનો છે. હું રકમ છે વાંચું છું, અંદર ધ્યાન આપશું. આનો જ આપણે રેફરન્સ લઈને ઈ દાખલો છે જોવાનો છે. એમાં કીધું છે કે સ્વાધ્યાયના 2.8 માં આપેલ માહિતી પ્રમાણે કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકાની પ્લેટ, માઇકાની એટલે અબ્રકની પ્લેટ જ્યારે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે કે જેની જાડાઈ છે એ 3 mm જ હોય. સમજો. એટલે 3 mm હોય એટલે એનો મતલબ શું થયો કે 3 mm ની જાડાઈની તમે આની વચ્ચે પ્લેટ મૂકશો એટલે આ પ્લેટ સમગ્ર વિસ્તાર છે એ કવર કરી નાખશે કહેવાનો મતલબ. અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક પાછો કેટલો આપેલો છે? 6. તો તમને અંદર બે પ્રશ્ન પૂછ્યા છે કે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે પ્લેટ અંદર હોય તે સ્થિતિમાં, અને બીજો પ્રશ્ન અંદર એવો કર્યો છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ પ્લેટ અંદર દાખલ કરવામાં આવે તે સ્થિતિમાં તમે એ વસ્તુ છે એ સમજાવવાની છે. એટલે કે એના કેપેસિટન્સ વિદ્યુતભારના મૂલ્યો કેટલા હોય તમારે કહેવાના છે. તો સમજજો બરાબર કે આ જે કેપેસિટરની જે પ્લેટ છે એમની વચ્ચે પહેલા હવાવાળું માધ્યમ હતું. 2.8 નો જે દાખલો બન્યો એમાં. હવે આની જ વચ્ચે તમારે પહેલા એક છે અબ્રકની પ્લેટ દાખલ કરવાની છે કે જે અબ્રકની પ્લેટ છે એની જે પહોળાઈ છે એ 3 mm હોય અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર કેટલા હોય? તો કે 6. પહેલી કન્ડિશનમાં તમને એવું કીધું છે કે સપ્લાય છે જોડવામાં આવે ત્યારે અંદર. સમજો. તો હું અહીંયા સપ્લાય દોરું કેપેસિટર સાથે, બેટરી છે આ રીતે જોડી દેવાની અને બેટરીના વોલ્ટેજ કેટલા? 100 વોલ્ટ. જ્યારે 100 વોલ્ટની બેટરી એની સાથે જોડી દેવામાં આવે ત્યારે પહેલા એનું કેપેસિટન્સ મેળવો અને પછી વિદ્યુતભાર મેળવો. આ બે વસ્તુની ગણતરી કરવાની છે. તો જો પહેલા જે છે એના અંદર સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય ત્યારે તમે આ જે પ્લેટ દાખલ કરો છો તો ત્યારે એનું કેપેસિટન્સ C =
C0 ઇન્ટુ K થાય. આપણને ખ્યાલ છે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે તો જે કેપેસિટન્સનું મૂલ્ય જે છે એ K ગણું થશે. K ગણું એટલે આના ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું. તો હવે આપણે આ સૂત્ર દ્વારા ગણશું. C C0 એટલે શું? તો કે એપ્સિલોન 0 A/d ઇન્ટુ K. હવે એપ્સિલોન 0 ઇન્ટુ A/d ની ગણતરી કરવાની જરૂર નથી, આપણે ગણી લીધું. કેટલું છે? તો કે 18 પાઇકોફેરાડ. એટલે હું અહીં મૂકી દઈશ 18 ગુણ્યા 10 ની -12 ઘાત ગુણ્યા K ની કિંમત કેટલી? તો કે 6. હવે 18 ગુણ્યા 6 એટલે 108. 8 6 48 નો 8 નો વધી પડી 4 6 1 6 4 10 એટલે 18 ગુણ્યા 10 ની -12 ઘાત એટલે આપણો આન્સર આવશે 108 પાઇકોફેરાડ. સમજો. આ આપણને શું મળ્યું? તો કે કેપેસિટન્સ. આ આપણને કેપેસિટન્સ નું મૂલ્ય મળ્યું. C 108 પાઇકોફેરાડ. ક્યારે? કે જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય છે ત્યારે. હવે ત્યારે વિદ્યુતભાર કેટલું એ ગણી લેવાનો. તો વિદ્યુતભાર માટે કેપેસિટર છે એ પ્લેટ પરના વિદ્યુતભાર માટે Q બરાબર, સમજજો, વિદ્યુતભારની જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે વિદ્યુતભારની ગણતરી કરવા માટે અહીં તમે બેટરી જોડેલ છે એટલા માટે અહીં લખીશ Q C * V. C ની કિંમત 108 ગુણ્યા 10 ની -12 ઘાત અને V ની કિંમત જે થશે તો એ V ની કિંમત આપણે કેટલી થશે? 100 વોલ્ટ. ખ્યાલ આવે છે? તો V ની કિંમત ત્યાં 100 વોલ્ટ છે મૂકી દેશું એટલે આપણો જે આન્સર આવશે 108 ગુણ્યા 10 ની -10 ઘાત. સિમ્પલ. એટલે Q ની કિંમત કેટલી મળી આપણને? તો કે 108 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ. ક્યારે? કે જ્યારે તમે 100 વોલ્ટની બેટરી એની સાથે જોડેલ છે ત્યારે. હવે બીજી પરિસ્થિતિ આના જ અંદર B માં તમને એવું કીધું છે કે તમારે અહીંથી સપ્લાય દૂર કરી પછી અંદર પ્લેટ દાખલ કરવાની છે. સમજો. તો જ્યારે તમે સપ્લાય દૂર કરી અહીંથી સપ્લાય દૂર કરી નાખો છો, આ કેપેસિટન્સ છે જે પહેલા હતું આના ઉપર પ્લસ વિદ્યુતભાર, આના ઉપર ઋણ વિદ્યુતભાર છે અને હવે આની સાથે તમે કોઈ સપ્લાય જોડેલ નથી. એટલે કે આ સ્થિતિની વાત કરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા આ જે કેપેસિટર હતું એની વચ્ચે હવાવાળું માધ્યમ હતું ત્યારે એના ઉપર વિદ્યુતભાર કેટલો હતો? તો કે 18 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ. સિમ્પલ. ઈ સ્થિતિમાં હવે આપણે એક પ્લેટ અંદર દાખલ કરવાની છે. ઈ પ્લેટ દાખલ કરીને આ સપ્લાય વોલ્ટેજ છે અહીંયાથી દૂર કરી નાખવાનો. એટલે કે હવે સપ્લાય વોલ્ટેજ 100 વોલ્ટની અહીંયા હાજરી નથી અને આ પ્લેટ છે જો આ સ્થિતિમાં સપ્લાય વોલ્ટની હાજરી નથી અને K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળી તમને અહીંયા શું આપેલી છે? માઇકાની અબરખની પ્લેટ દાખલ કરી દેવામાં આવે છે. તો જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું જે મૂલ્ય છે એની ગણતરી કરશો તો એ મૂલ્ય આટલું જ આવશે 108 પાઇકોફેરાડ. સિમ્પલ. વિદ્યુતભારની જે ગણતરી કરવાની થાય તો વિદ્યુતભાર કેટલો હોય? વિદ્યુતભાર એ વિદ્યુતભારની કિંમત કેટલી થશે? તો કે હવે તમારે આ સૂત્રનો ઉપયોગ તમે ન કરી શકો Q C * V કારણ કે V ની કિંમત ત્યાં આપેલ નથી. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો રહે? તો વિદ્યુતભાર પહેલા જે હવામાં હતો, ટૂંકમાં કેપેસિટરની પ્લેટ વચ્ચે હવાવાળું માધ્યમ હતું ત્યારે એના ઉપર જે વિદ્યુતભાર હતો એટલો જ વિદ્યુતભાર રહેશે. ખ્યાલ આવે છે? અહીંયા વિદ્યુતભાર કેટલો મળ્યો? 108 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ. શા માટે? કારણ કે સપ્લાય વોલ્ટેજ જોડેલો હતો એટલા માટે. હવે અહીંથી સપ્લાય વોલ્ટેજ દૂર કરી નાખવાનો હોય તો વિદ્યુતભાર કેટલો રહે? તો જે કેપેસિટરની જે પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે ને એટલો. ખ્યાલ આવે છે? હવે કેપેસિટરની પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે એ કેટલો છે સમજજો. તો કે પહેલા જે 18 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ આ પોઝિશનમાં તો એટલું. હવે તમે કહી શકો કે C અને જે V છે એના ઉપરથી માની લો કે હવે તમને એમ કે કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, તો એ તમે આ સૂત્ર દ્વારા ગણી શકો. Q = CV, V = Q/C. Q ની કિંમત છે 18 ગુણ્યા 10 ની -10 ઘાત અને અહીંયા જે કિંમત છે 108 ગુણ્યા 10 ની -12 ઘાત. એટલે આનું તમે કેલ્ક્યુલેશન કરશો 18 ના છેદમાં 108
તમારી પાસે જે કેલ્સિયસ એમાં ગણતરી કરો 18 ના છેદમાં સમજો 18 ડિવાઇડેડ બાય 108 એટલે તમારો જે જવાબ આવશે 0.166 આ રીતે આ 10 ની -12 ઘાત અંશમાં જતા રહે એટલે 10 ની +2 ઘાત થઈ જાય તો આપણો જે આન્સર આવશે 0.6666 ગુણ્યા 10 ની 2 ઘાત એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે b બને 16.6 વોલ્ટ આ 16.6 વોલ્ટ એટલે શું તો એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય ક્યારે કે જ્યારે એની વચ્ચે તમે બાહ્ય સપ્લાય વોલ્ટેજ જોડેલ નથી ત્યારે તો અહીંયા જે મિત્રો છે આપણો આ દાખલો છે એ પૂર્ણ થયો